जय माताजी मित्रों, केम छो? બધા મજામાં? તો બધા મજામાંથી છો, આપણે પણ મજામાં છીએ। તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી। અત્યારે 1:24 થઈ ગયા અને આપણે કારખાનેથી ઘરે આવી ગયા। ઘરે આવ્યા પહેલા જો મહેમાન આવ્યા હતા સતીપાનભાઈના મંદિરે માનતા કરવા માટે। નકર તો આપણે સાંજે 5-6 વાગે આવી ત્યારે દિવસ થોડા પણ આજે વહેલા છે, કારણ કે મહેમાન તો મેં જેવા કહેવાય, એટલે મહેમાન આગળ આપણે દર્શન કરવા માટે ફોન કર્યો। કયા ગામથી મહેમાન આવ્યા હું તમને આગળ વિડીયોમાં બતાવીશ, તો વિડીયો જોતા રહીજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો। અને વરસાદ પણ આવે એવું થઈ ગયો, વાદળા પણ થોડા થયા છે મહેમાનનું। બપોરો પણ આપણે રસોઈ રાંધી નાખી, કેમ કે મારી મમ્મી ફોન કરી દો અહીંથી એટલા માણસો છે ને આપણે, કેમ કે સતીપાનભાઈના મંદિર આવીને વિડીયો બનાવીને એટલે બધાને ખબર હોય કે અહીં અશ્વિનભાઈ આવશે, એટલે અશ્વિનભાઈને ફોન કરવાનો તો ફોન આપણે એક ચોરાઈ ગયો એટલે કારખાને લઈ ન જતા, નકર તો આયરે લઈ જાય। તો ચાલો કયા ગામથી મહેમાન આવ્યા તમને વિડીયોમાં બતાવું। શેખલિયા ગામ ને તો શેખલિયા ગામથી મહેમાન આવી ગયા સતીપાનભાઈના મંદિરે માનતા કરવા માટે। અને આપણને તો ખબર નથી, ઘરેથી મારી મમ્મી કે મહેમાન આવ્યા છે, પાનભાઈ ગયા છે, તો આપણે સામેથી આવી તરત જ માથું તરત આવી ગયા। બીજા વાત ત્યાં ઘણા હવન કરે છે। જય માતાજી મોટા ભાઈ, ફોન કર્યો તો એમને? જય માતાજી ભાભી। જય માતાજી। વિડીયો કાયમ જોતા રહીશો એમ ને? શેખલિયા ગામથી આવ્યા, માનતા કરી હતી પાનભાઈ? હા માનતા હોય છે, ઘણા માણસો માનતા। તમે સતી કયો ને અમે પાનભાઈ કહી। ના ના, સારું સારું, તો જે પ્રમાણે આપણે કહેતા હોય, કામ પણ બધા સારું કરે બધું। કામ થઈ જ જાય। ના ના આવી જ પડે। હા મારે તો ભાઈ કાયમ આવવાનું ભાભીને કઈ, આમ તો અહીંયા આવી તો સાફ સુથરે પાણીનો ગોરા બોરા ફરાઈ જાય। ચાલો જો અહીંયા હવન કરે છે મહિપતભાઈ ઓળખે દુકાન વાળા? ઓલા મંડળ રમે છે એટલે શોખીને। હા હું મંડળમાં જ રમવું ને। પગે લાગી લીધું, છોકરા જોવે ફોન। જય રામાપીર। મહિપતભાઈ દુકાન સોડા પીધી એમ ને? હું ફોન જોવો। કયું ગામ તમારું? એમ સતીપાનભાઈના મંદિર આવ્યો હતો દર્શન કરવા માટે। તમારું નામ શું? નામ ભૂલાઈ ગયું ને? મેહુલભાઈ। જો હા મહેશભાઈ ગોળિયા। હા આપણે રામા મંડળમાં રમ્યું મહેશભાઈ। તો કરી લીધા સતીપાનભાઈના, અમે તો પાનભાઈ કઈ, પણ આ શેખલિયા ગામ અમારા ભાઈઓ રહ્યા ને સતીબેન કે, એટલે માનતા બધા કરે ને મનોકામના બધાની પૂરી થઈ જાય છે। આપણી પણ માનતા કરી એટલે નકર તો અમે 4-5 વાગે આવી, પણ તો અમારા મંડળમાં ફેમસ ને ફેમસ આવી ગયા। જય રામાપી। ચાલી ગામમાં આવવાનું હો, ભૂલતા નહીં। હા ભાઈ તો થોડાક શરમાતા એવું લાગે। હા ભાઈ જો આ ભાઈ નામ મેહુલભાઈ પણ આવી ગયા છે શેખલિયા ગામથી, અમારા ભાઈઓ અને અમારા લાડકા ભાભી આવી ગયા। 2-3 વર્ષ થઈ ગયા ભાભી? ફોન કર્યો તો પણ ફોન મારો ચોરાઈ ગયો હતો ને, એટલે ઘરે મેં કીધું હાલો તો બપોરા પાણી કરીને જાવ। હાલો તો બાપા જવાનું। ચાલો હવે આપણે સતીપાનભાઈના મંદિરે દર્શન કરી લીધા, આપણે શરૂઆત કરવાનું હોય માનતા હતી અને હવે સુરપુરા દાદા જવાનું હોય, અને ઘરે આપણે ચા પાણી પીવા લઈ જાય, એટલે ચા તો તડકાનો ન હોય, થોડા ભાઈ। હાલો જય માતાજી। અને આજના વિડીયોમાં આવશે આપણા સબસ્ક્રાઈબર ગણો તો બોલે ને આપણા ભાઈઓ ગણો તો બોલે, પગપાળા હોય પણ આજ તો આપણે આ કેવી ગાડી કહેવાય મહેશભાઈ? સનેડો, ટાટા સનેડા ગાડીમાં બેઠા છે અને રોડે જો આપણે આયલા જઈએ, નગર તો પગપાળા આવી 2 વાગી ગયા અને સુરપુરા દાદા દર્શન કરવા જવાનું સતીપાનભાઈ દર્શન કરી નાખ્યા। મહિપતભાઈની મુલાકાત થઈ ગઈ એમ ને તમારે? હા આગળ જવા દેજો, આ નહીં ઉતરે, અહીંયા ઓલું પાણી પીવું ને સુરપુરા દાદા જવાનું છે।
વતન નહીં ખાને હવે ઘરે જવાનું, ઘરે આવવાનું હો મહેશભાઈ. આ સુરાપુરા દાદા ગોરિયા પરિવારના. અહીંયા જો આ સાઈડ કૈણા બાપા બેઠા છે, હળદા બાપા, આ સાઈડ કૈણા બાપા, અને અમારા ગામનું તળાવ. પણ અત્યારે તો ખાલી ખમ છે. વરસાદ કેદી આવે હે? પગે લાગી લ્યો. પાણીનો અવેડો એમ જ ગીરો, બધા માલ બધા એમાં પીવા આવે. મોરલા આવ્યો સાંજો પણ ડેલી અહીં મોરલા આવે. મોરલા અત્યારે જો આમ છે, પણ સાંજો પણ ટાઈમ થાય ને એટલે આવી જાય. સારું પાણી સુવિધા છે એ હા, આપડા દાર આવ્યો આપડા ઓલા હા એ તો આપણે જ કર્યો હતો ડાર, પણ પછી કઈક શું કહેવાય ટાટરમાં વાંસો થઈ ગયો. હા સીધે સીધા હાલો તો અત્યારે હવે દર્શન કરી લીધા ને 2 વાગી ગયા, પણ બપોરાનું કીધું પણ બપોરા કે ના પાડે ને હતા અહીંયા કણે હજાર જવાના. હવે આપણા ઘરે સોડા પીએલા જો રોટા હાંસી જેવું લઈને આવ્યા છે. ચાલો અત્યારે હવે જો 2 વાગી ગયા, 2 ને 30 મિનિટ થઈ ગઈ અને આપણે મહેમાનને સોડા પાવા માટે ઘરે લાવ્યા. મહેમાને ઝડપ એટલી રાખીને સોડા પી ગયા, હું તો વાતો કરવા ગયો. જય ભેરવા પીર. મને હવે ખબર પડી કેમ કે આપણે ભેરવાના ગુરુનું પાત્ર લઈ છીએ અને આ ભાઈ રામા મંડળમાં તમે ગમે પાત્ર હાલે. હા અમારા મહિપતભાઈ રમવા ગયા, ભેડ રમવા ગયા હતા, ભેડા ગયા હતા. આ ભાઈ તો નહીં રમતા મંડળમાં, સેવા કરવા સેવા બસ સેવાનું સારું કહેવાય ને કામકાજ. એવા વિડીયોમાં જોવે છે ભેરવાનું કામકાજ. માવા ખાવો ને ભાઈબંધ, માવા મમ્મી આગળ લેતો મારા બા આગળ માવા દઈશું. તો ચાલો બધાએ સોડા પી લીધી ને આપણે સોડા પીવા પાણી લઈ ગયા કેમ કે વિડીયો બનાવવા માટે મજા આવી ને. આવું ઘર છે અમારું. વિડીયો જોવે. ફોન હવારે કર્યો હતો ને તમે? એક હવારે તો તમને ખબર કારખાને જવું જ પડે, નકર તો આપણું મેળ નું આવે. પાનભાઈ પગે લાગવા આવ્યા છે, પછી અહીંયા બધા મુલાકાત નો બેઠા વાતો કરી અને એ અમારે બહુ ખાતા કોણ આવ્યું? મામી આયા છે. મમ્મી કેતા દીકું મમ્મી એમ કેતા મમ્મી કેતા નામ શું બેબી? આરાધના કે આરાધના. તારું નામ? અક્ષરા. એના ઘરે આયા? કાકા ને ઘરે કે ને અશ્વિન કાકા ને ઘરે કે ને હે હવે કયા આવતા રહીજો. અહીંયા બાવળી આવી છે ને ત્યાં શેખલિયા બાવળી ખરાય છે એમ આ દેરાણી બાવળિયા દીકરી તમાર દેરા એ નામ પૂજા. આવી ગયા 2:45 અને મહેમાન અત્યારે સોડા પી અને માવા ખાઈ કેમ કે એને હજારકા જમવાનું હતું. બહુ આગ્રહ કર્યો, મને પણ દુઃખ થાય છે કેમ કે મહેમાનને મેં બપોરાનું કીધું હતું પણ કે મારા મામાનું ગામ સધારકા છે એટલે અહીંયા કણે અમે જમવાનું નીકળ્યા ત્યારે કઈ ના હતા. કોઈ વાંધો નહીં. અફસોસ એવો હતો કે આપણે આવતા મહેમાન આવ્યા એટલે આવકારો મીઠો દેવો પડે. ભલે આપણું દૂધનું ઘર હોય પણ આવકારો મીઠો હોવો જોઈએ. તો ત્યાં લગી જો આપણે 1 વાગે કામેથી ગયા હતા, સતી પાનભાઈના મંદિરે તરત જ વહી ગયા કેમ કે મહેમાનને આપણે મેં જેવા કહેવાય. જ્યારે ફોન કર્યો હતો ત્યારે ફોન તો મારો ઘરે જ હતો પણ તરત જ મારા મમ્મીએ કીધું કે મહેમાન આવ્યા હશે અને જે સતી પાનભાઈના મંદિરે દંડવત કરવા માટે માનતા કરવા માટે આવ્યા હતા. તો અમે પાનભાઈ કહ્યા અને એ સતીબેન છે શેખલિયાથી અમારા ભાઈઓ જ હતા. વિડીયો કાયમ જોવે છે. તેમની માનતા હતી એટલે માનતા એને પૂરી કરી અને એ હવે સધારકાજી અહીંયાથી બપોરા કરીને વહી જશે શેખલિયા. તો હવે આપણે 2:45 વાગી ગયા અને વટકારા પણ સોડાના આવે છે તો બપોરો કરી લઈ. બપોરો કરીને સીધા જ કામમાં લાગી જાય કેમ કે હવે અષાઢી બીજ આવી રહી છે એટલે માતાજીના મઢે તીરસુળ એક નવું બનાવવાનું મૂક્યું છે. એટલે તીરસુળ લઈ અને રંગ કલર કરવાનો છે. આજ જો ટાઈમ રહેશે તો કલર કરશું, નકર પછી કરશું પણ આપણે સજા ચડાવવાની છે અષાઢી બીજના દિવસે. તો જમવામાં છે આખા મગનું શાક, મારા મમ્મી જે છે મંગળવાર, અને આમાં છે દહીં અને આવો મારા ગામડાનો ટાઢો રોટલો ટુકડો. તો બપોરાનો ટાઈમ થઈ ગયો કીધું બપોરો કરી લઈ